સમગ્ર ગુજરાતમાં તારીખ 26 એપ્રિલ 2026 શનિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગઈ અને તારીખ 28 એપ્રિલ મંગળવારના રોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થયા. આ પરિણામમાં દાહોદમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી આ વિજય ઉત્સવની ઉજવણી કરવા માટે દાહોદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધારિયા, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પૂર્વ પ્રમુખ શ્રી સુધોરભાઈ લાલપુરવાળા, દાહોદ ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ સિટી પ્રમુખ શ્રી અર્પિલ શાહ તેમજ ચૂંટાયેલા સૌ ઉમેદવારો અને મહિલા મોરચા કાર્યકર્તા, યુવા મોરચા કાર્યકર્તા, ચૂંટણી લડી ચૂકેલા સૌ કાઉન્સિલરોની હાજરીમાં આ વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 1 થી 9 વોર્ડમાં ઊભા રાખ્યા હતા અને એમની જીત થઈ હતી. ઘણા ઉમેદવારો જીત્યા છે, ઘણા હાર્યા છે, પણ જીત છે એના માટે ખુશી મનાવવી પણ જરૂર છે કે આપણો ભાજપનો ભગવો લહેરાયો છે. આ ભાજપનો ભગવો લહેરાવવા માટે આજે અમે જૂની નગરપાલિકા ચોકમાં ફટાકડા ફોડી અને જે ઉમેદવારો જીત્યા છે એમનો આનંદ અને ઉત્સાહ મનાવ્યો. ભારત માતા કી જય. મેગા પંચાલ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.